તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું પણ ભૂલતા નહીં. મિત્રો આજે આવી ગયા છે બાપા સીતારામના મંદિરે દર્શન કરવા માટે. કેવો મસ્ત મજાનો નજારો છે મિત્રો, જોવો તમે. આ બાપા સીતારામની મઢુલી, ત્યાં નાના એવા ફોટા રાખેલા છે. ને મિત્રો આજે સામે દેખાય વડલો, ત્યાં બધા માણસો એમ કહે છે કે બાપા સીતારામની આકૃતિ દોરેલી છે ત્યાં. તો તમે જો કેટલા ભક્તો ત્યાં જોઈ રહ્યા છે. જો કેટલા ભક્તોની લાઈન લાગી છે જોવા માટે, દર્શન કરવા માટે. ના છે જૂનો કૂવો મિત્રો, કેટલા સમયથી છે એ નથી ખબર, પણ પેક છે કૂવો મિત્રો. ત્યાંથી અમે હાલતા થયા સીધા બાપા સીતારામની 4 વ્હીલ જોવા, એમ મતલબ જૂનું મોડલ છે. આપણે તો 4 વ્હીલ જ કહી શકાય ને, બીજું તો શું કહી શકાય. ત્યાંથી હાલતા હાલતા ગયા ત્યાં આપણે જોવા 4 વ્હીલ. કેટલા સમયથી છે, કોની છે, મતલબ બાપા સીતારામ હકારતા હે પહેલાં કે નહીં હકારતા એ નથી ખબર. ત્યાં જોવા જાય. અને આ મિત્ર જો પાછળનો ભાગ જો બધા જોઈ રહ્યા છે. બહુ જૂનું મોડલ છે મિત્રો, ને એમ નમ સાચવીને રાખેલી છે ત્યાં. જો હજી એમને એમ જ છે, ટીપટોપ કન્ડિશનમાં. આગલા કાચમાં લખાયેલું છે બાપા સીતારામ બગદાણા. ત્યાંથી મિત્રો હાલતા થયા અમે, એટલે સામે જે માતાજી આપણે માળી કહેવાય ને, વૃદ્ધ, એ પણ કેટલા લોકો કામ કરે છે. વૃદ્ધ માણસોથી વૃદ્ધ જ આમ છે 50% એમ મતલબમાં, જે બાપા સીતારામના મંદિરમાં કામ કરે છે. આ બેનો બહુ સાફ સફાઈમાં તો કાંઈ ઘટે જ નહીં. આવું ધામ તો મેં પહેલું જોયું સાફ સફાઈમાં. ને મિત્રો અનાજ ચોખ્ખું કરે છે, ઘઉં છે, ચોખા છે, કાંઈ મરચું ભેરવતા હોય બધું. જો સાફ સફાઈ એટલે સતત માટે ચાલુ. આ વૃક્ષ માટે જો મિત્રો ઓટલા કેવી રીતના બનાવેલા છે. કોઈ પણના નાના બાળકો હોય ત્યાં સૂવા માટે ઘોડિયા પણ આપે છે. ને પાણી તો ખાસ મિત્રો, ઠંડુ પાણી. બગદાણામાં ધામમાં અંદર ગળી જાવ એટલે હરેક જગ્યાએ ઠંડુ પાણી. આગલો મંદિરનો મોરો છે. ને ગમે ત્યાંથી ફોટો પાડો મિત્રો મંદિરનો, ફોટો એવી રીતના ચોખ્ખો આવે ને વાત પૂછો. કેટલા શ્રદ્ધાળુ આ જો મિત્રો બેઠા છે, લીમડાની સાંયે કોઈ બેઠા છે. આ જો મિત્રો બેઠક માટે પણ કેટલી આમ સુવિધા, એમ ચા પાણી. એટલે ચા પાણી તો કંઈ